તમે છોડી આવશો હું જોઈ લઈશ બતાવો તો અરે મારો ભાઈ ઓડિયો લેજો નથી આવ્યા ઓડિયો લેજો નથી આવ્યા એના એવા ફોટા નથી આવ્યા ના પોટલું આવ્યું એમાં કેમ ખબર પોટલા વાળેલા જોયા હતા અમે કઈ રીતે ખબર પડે તમે કયો પ્રેસમાં બધે આવી ગયા છે કે આટલા માણસો હતા પણ એ કેસ તો હું તમને એમ કહું તો ગુમ થયેલા છે એ હજી નથી ખબર પડી કે કેટલા ઓફ થઈ ગયા એ નથી ખબર પડી અમને એમ કેમ માની લેવું અમારે આ બાજુ ફરી જાઓ મિસિંગ લિસ્ટમાં નામ નથી મિસિંગ લિસ્ટમાં નથી પણ મને ચેક તો કરવું ને કે કન્ફર્મ છે ડીએનએ ટેસ્ટ થયો નથી એના પેરેન્ટ્સ નહીં એના પેરેન્ટ્સ અમેરિકા છે તમે ક્યારથી હેરાન થાવ છો અમે હું અહીંયા હતી જ નહીં હું હજી આવી હું સ્પેશિયલ હું પોરબંદર હતી ને ત્યાંથી આવી છું બરાબર આવીને સીધું મેં મેડમને વાત કરી એમને એમ કેમ આઈડિયા આવે ઈ લોકો એમ કહે છે કે લિસ્ટ શાંતિથી બેન કેવી વેદના છે અરે જમતી નથી કાલની ને સવારની રોજ મારો બેસ્ટ ફ્રેન્ડ છે તો શું કરું મારે મને ઈ નથી ખબર પડતી અક્ષય ડોલરિયા મેઘાવાડર ઈ આ કેનેડા થી આવ્યો હતો મેરેજ કરવા માટે અને ક્યારે આવ્યો હતા બેન ઈ આવ્યો તો 5 તારીખે તો હવે એમની શું હાલત છે નથી આઈડિયા આવતો જોવા દઈ તો આઈડિયા આવે ને નામ એનું છે પણ એમને એમ કેમ માની લેવું ડીએનએ ટેસ્ટ વિના બ્લડ નથી લીધું એમના કોઈ પરિવારજન અહીંયા છે જ નહીં એના ફેમિલી વાળા એટલે તો હું જોવાય કોન્ટેક્ટ પણ નથી કરવામાં આવ્યો ડીએનએ માટે નથી એના ફેમિલી જ અહીંયા નથી એના કઝિન્સ ને અરે એને મને કીધું તું કે હું રમવા જવાનો છું પણ કઈ જગ્યાએ મારે વાત નહોતી થઈ કારણ કે હું બહાર હતી ને પ્રસંગમાં એટલે મારે વાત નથી થઈ છેલ્લે શું વાત થઈ હતી તમારે એમની સાથે છેલ્લે એ જ વાત થઈ હતી કે રમવા જવાનો છે ને એને મને એવું કીધું હતું કે હું બિગ બાઇટમાં જવાનો છું એટલે નામ આવી ગયું છે લિસ્ટમાં નામ આવી ગયું છે ફોટા આવી ગયા છે પણ હું એમ કહું છું કે જ્યાં સુધી ટેસ્ટ ન થયો હોય કેવી રીતે ખબર પડી કે એની જ બોડી છે શું માંગ છે તમારી હવે બેન મને જોવું છે કે એને મને રિંગ ઉપરથી અને બ્રેસલેટ ઉપરથી મને આઈડિયા આવી જશે મને જોવા જઈ તો મને આઈડિયા આવે ને અંદર જ નથી જા ના પાડે છે અંદર જવાની અંદર જઈ આવીને કેમ આઈડિયા આવે હા નીકળી ગયા છે એનો કઝિન નહીં તો આવી ગયા છે આ લોકો એને ન જવા દીધા એની સાથે મેં વાત કરી જવા જ ન દઈ તો કેવી રીતે કરે બેન કેવી તકલીફ થાય છે પરિવાર તમારા સંબંધી ગુમ છે તમને કેવી વેદના અરે વાત હું તો તો અમારા ઘરમાંથી પરિવાર ગયું હોય ને ઈ રીતે મારું ફેમિલી મેમ્બર ગયું હોય ને એટલો મારે એને યાર બોન્ડ હતો અમે બે બેસ્ટ ફ્રેન્ડ હતા શું કહેશો હવે કેવું તમારી આંખમાં પણ આંસુ જોવા મળી રહ્યા છે કેવી તકલીફ આસુ તો શું તમે કેમ જીવે છે ને ઈ અમને ખબર છે એના વિના મારે કેમ મને કઈ આઈડિયા જ નથી આવતો મારે શું કરું જિંદગી બગડી જશે એના વગર મને એક ખાલી હોપ છે કે મને છે ને ખબર પડી જાય કે શું થયું શું નહીં મને એવું જોઈએ છે કે હજી ડીએનએ ટેસ્ટ નથી આવ્યો ત્યાં સુધી હજી હોપ હોય કે ન હોય હજી ખબર જ નથી કાંઈ મિસિંગમાં હોઈ શકે ને બેન તમારી આંખમાં આંસુ આવી ગયા છે શું કહેશો એક તમારા એક બહુ અંગત સંબંધી હતા મને જલ્દી મળી જાય મને જોવા દે બસ પ્લીઝ તમે લોકો કંઈ કરી શકો તો રિક્વેસ્ટ કરો એમને એમ કેમ આઈડિયા આવે ડીએનએ ટેસ્ટ વિના કેવી રીતે આ લોકો કહી શકે કે ઓફ થઈ ગયા છે એમ કેમ માની લેવું બેન ખાસ એક તમારી આંખમાં મારું દિલ નથી માનતું કે એને કઈ થયું હોય એ આ લોકો કહીને હું ન માની લઉં બેન ખૂબ તમે લાગણીશીલ થઈ ગયા છો શું કહેશો મને જલ્દી મળી જાય બસ ઇન્જરી હોય ને એનો પ્રોબ્લેમ નથી પણ ખાલી એક ડેડ નો હોય ને મને એ જોઈ છે મને અંદર જવા દઈ ને પ્લીઝ રિક્વેસ્ટ કેટલી કોણ રોકે છે તમને શું અહીંયા પોલીસ જવા જ નથી દેતી મારા એનો ભાઈ અહીંયા આવ્યો તો એને મને એવું જ કીધું કે અંદર જવા જ નથી આપતા તો કઈ રીતે કોઈ જાણે એના ફેમિલી નો આવે ત્યાં સુધી ન જવા દે એવી રીતે આલે કોઈ અહીંયા હોય નહીં તો શું કરે નહીંતર તો આવી જાય ને ઘરના હોય ન આવી જાય બાકી બેન તમારે એમની સાથે કેવા સંબંધ હતા છેલ્લે શું વાત થઈ હતી કેવા લાગણીના સંબંધ હતા અમે બેસ્ટ ફ્રેન્ડ્સ હતા અને એને મને લાસ્ટમાં એ વાત થઈ હતી કે એ લોકો બિગ બાઇટમાં જવાના છે ને ત્યાંથી ગેમ રમવા જવાના છે ક્યાં જવાના એ મને આઈડિયા નહોતી અને રાત્રે મેં ફોન કર્યો ને હું બિઝી હતી ત્યાં મારો ભત્રીજો ને એની સાથે હતો એટલે હું વાત ન થઈ શકી મારે હું બિઝી હતી ને ચોક્કસથી કહી શકાય કે અત્યારે આ જે બેન છે તેમના ખાસ સંબંધી છે અત્યારે એમની આંખમાં આંસુ નથી સુકાતા તેમનું એકમાત્ર કારણ એ છે કે તેમના ખાસ સંબંધી છે અને એમને અંદર નથી જવા દેતા કંઈ ને કંઈક આ જે છે તંત્ર દ્વારા તે છે તેમને જે જવા નથી દેવાતા અને એટલા માટે તે ખૂબ જ ઇમોશનલ છે એક જ આશા છે કે જે છે ભલે ઇન્જરી ગમે એવી થઈ હોય પણ એ વ્યક્તિ જીવિત હોવા જોઈએ તે જે છે આશા જે તેમના સંબંધી છે તે વ્યક્ત કરી રહ્યા છે કેમેરામેન નિલેશ શિશા સાથે હાર્દિક જોશી ન્યૂઝ 18 ગુજરાતી રાજકોટ